હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મેથી પૂરી, જે એકદમ કડક અને સરસ બનીને તૈયાર થાય છે। તેને માટે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ નાખી તેની અંદર મેથી એકદમ સરસ રીતે સાતળી લઈશું, જ્યાં સુધી મેથીમાંથી એકદમ પાણી બળી ન જાય અને એકદમ તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી। પછી આપણે એક વાટકો ઘઉંનો લોટ, એક વાટકો સોજીનો લોટ લઈને તેની અંદર કાળા મરીનો પાવડર, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, થોડું એવું ઘી એડ કરી સરસ રીતે તેને બધું મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે મેથી એડ કરી દઈશું। તેને પણ એકદમ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે એકદમ મિક્સ કરી લીધું છે। તેની અંદર થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું। લોટને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું। પછી તેને એકદમ સરસ નાના લુવા પાડી લઈશું અને પૂરી વણી લઈશું। તેને કાંટાવાળી ચમચીની મદદથી એકદમ કાણા કરી નાખશું તેની અંદર, જેથી તે કડક થાય। આપણે બધી પૂરી તૈયાર કરી નાખી છે। બધી પૂરી એકદમ નાખીને તેને એકદમ લાલ થવા દઈશું। તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ લાલ અને કડક થઈ ગઈ છે। તો તમે પણ એક દાનથી જરૂર ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓકે, થેન્ક યુ।